હેલો મિત્રો, તો આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ગુલાબજાંબુ. તો જુઓ, ગુલાબજાંબુનો લોટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને અત્યારે મળી જશે, કેમ કે એનું બોક્સ મળશે. તો એ ગુલાબજાંબુ બનાવવા માટે લઈ લેવું. તો લોટમાં થોડુંક દૂધ ઉમેરી દેવું જરૂરિયાત મુજબ. ત્યાર પછી આવી રીતના જો લોટ બાંધી લેવાનો. તમે વિડીયોમાં નિહાળી જ રહ્યા છો, તો એવી રીતનો લોટને બાંધી લેવાનો. જુઓ, ત્યારબાદ જો આવી રીતની ગોળીઓ કરી નાખવાની, બધી લોટની ગોળ એક સરખી કરી નાખવાની, નાની 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 નાની. તો મિત્રો, જો તમને અમારા બ્લોગ ગમે, બરાબર, અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તો જો આ આપણે ગોળીઓ બનાવવાનું કામ ચાલુ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે ઓલરેડી બધી ગોળીઓ કમ્પ્લીટ કરી નાખી છે લોટની, બરાબર. ત્યાર પછી જોઈ શકો છો તમે વિડીયોમાં, તો બધા લોટની ગોળીઓ બનાવી નાખી છે, બરાબર. તો હવે ત્યાર પછી આપણે ચાહણી ગરમ કરીશું. ચાહણીમાં પાણી લેવાનું છે, જરૂરિયાત મુજબ ખાંડ લેવાની છે, તથા એલચી નાખવાની છે ખાંડીને, એટલે જેમ કરીને સ્વાદ સારો આવે, બરાબર. તેને ગરમ કરીને એની ચાસણી બનાવી નાખવાની છે. તો જુઓ, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, આવી રીતની ચાસણી કરીને. જો ખાંડ થોડી ઘટી છે આપણે તો ખાંડ ઉમેરી છે, બરાબર. ખાંડ કહેતા મોરસ થાય, અને મોરસ અથવા ખાંડ, આ તો અમારા ગામડામાં બધી બબ્બે ભાષાઓ છે, બરાબર. તો જુઓ, તો આપણે ઓલરેડી ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. તો વિડીયોમાં બને રહેજો કેવી રીતના ગુલાબજાંબુ બનાવવા, બરાબર. અને તમે પણ ઘરે જરૂર બનાવજો, બરાબર. તો જો સૌ પ્રથમ વાર આપણે કઢાઈ લઈ લેવાની છે, અને કઢાઈમાં આપણે તેલ ઉમેરવાનું છે, જેથી કરીને જરૂરિયાત મુજબ તેલ લેવું, જેથી કરીને તેલનો પણ બગાડ ન થાય, બરાબર. જો કે તેલ તો પછી ચાલે બીજા કામમાં પણ. તો મિત્રો જુઓ, આપણે તેલ આવી ગયું છે, એટલે ગુલાબજાંબુને તળવાના ચાલુ કરી દીધા છે. તો આવી રીતના ગુલાબજાંબુને તળી લેવાના, બરાબર. જુઓ, અને એને જારે કરીને ફેરવતા રહેવા, જેથી કરીને દાજી ન જાય. તો આપણે ગુલાબજાંબુનો કલર એકદમ બદલાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના રહેશે, જેથી કરીને તમે જોઈ રહ્યા છો કોફી કલર પકડાય છે એમાં. તો બિલકુલ કોફી થઈ જાય એટલે કાચા લોટ એમાં કાચો ન રહે, તેની ખાસ કાળજી લેવી, બરાબર. અને તેલના છાંટા ન ઉડે, દાઝો નહીં, એની પણ કાળજી લેવી, બરાબર. તો જો આવી રીતના કલર બદલાઈ ગયો. તો જો આ ગુલાબજાંબુ તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી, બરાબર. તો તમે જોઈ શકો છો, જુઓ, આવી રીતના એટલા શેકાવા દેવાના તમારે રહેશે. ત્યાર પછી આપણે બીજા જે છે એ પણ તળી નાખીએ, બરાબર. વિડીયોમાં બને રહેજો, આખો વિડીયો જોઈશો તો તમને બધો આઈડિયા આવશે, બરાબર, કઈ રીતનું કરવું એ. તો જો આપણે ઓલરેડી બીજો ઘાણ પણ નાખી દીધો છે, બરાબર. તો એનો પણ અમને કોફી જેવો કલર થઈ જાય એટલે આપણે એ પણ બહાર કાઢી લઈશું, બરાબર. તો મિત્રો, જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને નોટિફિકેશન અવશ્ય દબાવજો, જેથી કરીને અમારા વિડીયો તમને અપલોડ કર્યા ભેગો તમને મળે, બરાબર. તો જુઓ, આપણે આ બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે, બધા ગુલાબજાંબુ તળાઈ ગયા છે, જુઓ, બરાબર. આપણે
ઓલરેડી બધાય કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જોઈ શકો છો તમે જુઓ. તો આવી કાંક આ ગુલાબજાંબુની રેસીપી છે. ત્યારબાદ આ ચાહણી ઠરી જાય ત્યારબાદ આ ગુલાબજાંબુ એ ચાહણીમાં ઉમેરી દેવા. નકર જો ગરમ ચાહણી છે ને તમે ઉમેરી દેશો તો આ બધો લોટ થઈ જશે, બરાબર. એટલે એની ખાસ કાળજી લેવી. તો જોઈ શકો છો તમે આપણે બધાય ગુલાબજાંબુને ચાહણીમાં ઉમેરી દીધા છે. વિડીયોમાં બને રહેજો. ત્યારબાદ આને અડધી કલાક સુધી 15-20 મિનિટ સુધી એને એમને ચાહણીમાં રહેવા દેવા, જેથી કરીને ગુલાબજાંબુમાં ચાહણી સરખી મળી જાય, બરાબર. તો જુઓ તમે જો આવી રીતના કાંક આ રેસીપી તૈયાર થઈ ગઈ છે, બરાબર. ત્યારબાદ આપણે જો ઓલરેડી કમ્પ્લીટ છે આપણા ગુલાબજાંબુ. તો જો અમે ખૂબ મહેનત થાય છે મિત્રો. તો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.